મારા મોજીલા મામાજી લાઈવ છે ને ટોપરા પાક બનાવી રહ્યા છે. જોઈ શકો છો તમે, મસ્ત મજાની ચાહણી આવી ગઈ છે અને અહીંયા આપણું ટોપરું, ગીર ગાયનો માવો બધું કમ્પ્લીટ છે. તો મામા તમને બીજું શું બનાવતા આવડે મીઠાઈમાં? મીઠાઈમાં મને જો અડદિયા બનાવતા આવડે અને મોહનથાળ બનાવતા આવડે, આ ટોપરા પાક બનાવતા આવડે, પેંડા વાળતા આવડે, અમુક નાની નાની સીધો બધી બનાવતા મને આવડે જ છે. તો ઓર્ડર તમે લ્યો છો કે નથી લેતા? ઓર્ડર શિયાળામાં લેવાના છે. એવું છે? અત્યારે ચોમાસામાં નહીં, શિયાળામાં ઓર્ડર લઈ લઉં. કાંઈ વાંધો નહીં. જો અમે ઓર્ડર લેશું તો અમે વિડીયો ફરીથી મૂકશું કા મામા? હા, ફરી પછી મૂકશું આપણે વિડીયો. તો તમારે કોઈને ઓર્ડર આપવાનો હોય મીઠાઈનો તો ત્યારે તમે અમને કહી શકો છો. અને અત્યારે તમે બધા આવી જાઓ ટોપરા પાક ખાવા. શ્રાવણ મહિના મીઠાઈ બહુ બને કા મામા બધાને ઘરે? મીઠાઈ ઉપવાસ કરતા હોય માણસો એટલે બધી ફરાળમાં આવે ને, આ બધી ફરાળી વસ્તુ કહેવાય. તમે કરશો શ્રાવણ મહિનો? હા, હું શ્રાવણ મહિનો કરું. આખો જ શ્રાવણ એકટાણા કરું. સરસ લ્યો, અમે તો નથી કરતા. તો સારું કહેવાય. જરૂરી છે. કાંઈ વાંધો નહીં, ભૂખ લાગે અમને બહુ મામા. હા, મંદિરે જે જવાનું બાકી છે જ મારે. આજે તમારે ટોપરા પાક કરવાનો તો એટલે ને? સવારમાં મેં કીધું પેલા કરી નાખ. બરાબર. જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર, પાછા ફોલો કરતા જાજો કા મામા? હા ના, બસ તો અમને મજા આવે વિડીયો બનાવવાની.